આપણે આવી ગયા છીએ સાળંગપુર દાદાના દર્શન માટે. આપણે પહોંચી ગયા છે હનુમાન દાદા ના ઘરે સાળંગપુર. જો ઉભા જાય હનુમાન દાદા. આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે અને વાગી ગયા છે 11:15. અષ્ટભંજન હનુમાનજી દાદાનું મંદિર. આપણે અહીંયા ગાડી મૂકી દીધી છે. હવે અંદર જઈએ દર્શન કરવા. હનુમાન દાદા બેસતા નહીં હોય? હેલી બેસતા નહીં હોય? ઊભા થાકી નહીં જતા હોય? હાલ અહીંથી જવાનું છે. મિત્રો જો આપણે લોકરમાં મૂકી દીધું છે, ફ્રી લોક કરશું અને આપણે જઈએ છીએ દર્શન કરવા માટે. શું છે? પાણી પીવું? વોશરૂમ? હાલો પછી આપણે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જઈએ. કષ્ટભંજન દેવ સાળંગપુર. અહીંથી જ છે. હાલો જો મીઠી દર્શન કરવા. જો ફુવારા ચાલુ છો ફુવારા જો ચાલુ છે ભાઈ. મસ્ત ઠંડો આવે છે રજ. કેમ મજા આવે ને? હનુમાન દાદા પાસે જાય છે આપણે. ચાલો જાય છે દર્શન કરવા. જો પબ્લિક જો તમે. હનુમાન દાદા આગળ નથી આવ્યા બહુ. જય હનુમાનજી મહારાજ. જય સાળંગપુર. જો મિત્રો શ્રદ્ધાળુ ઘણા બધા બેઠા છે. જો આ બધું મંદિરનો ઉપરનો નજારો છે. જો કેટલું સરસ શણગાર્યું છે. શ્રદ્ધાળુ હોય જ તો હનુમાન દાદાના મંદિરે. કેટલા સરસ બેઠા છે દાંત કાઢતા. કેટલું સરસ છે જો. હાલો આપણે હનુમાન ધાર્મિક સ્ટોર કષ્ટભંજન ભોજનાલય. હાલો ભાઈ પ્રસાદ લઈ આવી. હવે મીઠું જો સાંઈ બધી. હાલો પ્રસાદ લેવા. કેમ પણ મસ્ત આવે છે ને ઝાકળ ઝીણા ઝીણા. હા જા કેટલી મસ્ત છે. હાલો પ્રસાદ લઈ આવી. હા શું છે કાંઈક જૂનું લાગે છે. હે ઊંઝા કવડું મોટું છે જો. પ્રસાદ લેવા જો ભાઈ જાય છે અંદર પ્રસાદ લેવા. હાલો ચાલ્યા થાય ને બધું લઈને જો આ ભોજનાલય છે. પ્રસાદ લઈ લઈએ આપણે. લો ને ભાઈ. હાલો ભાઈ જમવામાં રસ, 2 શાક, રોટલી. જો ભાઈ ઘુમ્મટ કવડો મોટો છે ને ઊંચો છે. લઈ લીધો પ્રસાદ? પેટ ભરાઈ ગયું? સરસ. જય બજરંગ બલી. જો જો માણસો પબ્લિક તમે જુઓ. એક બજરંગદાસ બાપા ને એક બજરંગ બલી. આ બેનું નામ આવે ને એટલે એ આનંદ જ હોય. શું કેવું તારે? હે એમ ને? કેમ પણ આ 2 જગ્યાએ કે બગદાણા ને સાળંગપુર કેવી મજા આવી? તો પછી એમ છે ભાઈ. નામ એક રૂપ ને બજરંગ દાસ ને બજરંગ બલી. હાલો મિત્ર આવડે તો જાય છે દર્શન કરવા. જો ટોપી લઈ લીધી. તડકો લાગ્યો ને હા સવાની મારે હતી પાછી.
હાલો જો આપણે અહીંયા ફોટા પાડવી અને પછી અહીંથી હળવું રવાના થઈ. જો આ છે ભોજનાલય અને આ છે સાળંગપુર હનુમાન દાદાનું મંદિર. સોરી, આ ભોજનાલય નથી ભાઈ, હા મેં ઠેઠ છે, આમાં હનુમાન દાદાનું મંદિર છે. હાલો મિત્રો, હનુમાન દાદાનો હુકમ જોતો એટલે આપણે સાળંગપુર આવી ગયા, દર્શન કર્યા, પ્રસાદ લઈ લીધો અને ફોટાને એવું પાડ્યું. હનુમાન દાદાની મૂર્તિ જોઈ નાખી, મસ્ત ઊભા છે અને આપણે ઘર બાજુ નીકળવી છીએ. હાલો મિત્રો, આપણે જો સાળંગપુરથી નીકળી ગયા હતા અને ફાટક આડો આવ્યું હતું તો ટ્રેન જોઈ. નાના હતા તે બહુ મજા આવતી જોવાની આ રીતે. હવે તો શું છે એટલી બધી મજા ન આવે અને દડવા જવું હતું પણ ટાઈમ રહ્યો નહોતો, કારણ કે થઈ ગયા હતા 7 વાગવા આવી ગયા હતા. પછી કાંઈ દડવા ગયા નહીં રાંદલમાં ત્યાં, અને પછી હળવું હળવું અમે મારા ગામ બાજુ નીકળી ગયા.